खांसी वो सब चढ़ने लगे गाड़ी में, क्योंकि बाहर खड़े रहे वैसा मौसम नहीं है। वातावरण बगड़ू है तो मम्मी कहे कि नहीं काच अंदर से प्रॉब्लम नहीं पड़े। जो આપણે આપણી સુવિધા કરી લીધી છે, વાળ બગડી ગયા માથાના, જેટલી કાલ ટ્રીટમેન્ટ કરાવી હતી ને બધી પાણીમાં ગઈ, કેમ કે ધૂળ ધૂળ થઈ ગયા વાળ। વિરાટ કોહલી ગયા। કેટલું ખાધું, 1 કલાકથી ખાતા હતા, કેટલું ખાધું ખાધું ખાધું, અનલિમિટેડ ખાઈ ગયા। તમે લોકો કોની ત્યાં સુધી વાત કોની પોગાડી 7 અપ પીધી। લાઇટિંગ ને ચાલુ કરી જો, કેમ કે વાતાવરણ બહુ બગડે છે। અને વાવાઝોડા જેવો જે પવન ને હતો ને એના બાદ જો વરસાદ બી આવ્યો હતો, અને અત્યારે વરસાદ બી બંધ થઈ ગયો હતો, પણ વરસાદ આજે આવ્યો હતો। અને જો ફાઇનલી હરિદ્વારમાં એન્ટર થઈ ગયા અમે લોકો। અને જો આ બધા ગંગાજી નદી નીકળે ને એ બધું હતું, તો એ બધું મેં વ્લોગમાં લીધું। અને જો 10:30 વાગ્યાના બસ બાંધી અને નીકળ્યા હતા ને, તો અત્યારે 5 વાગવા આવ્યા, તો અમે લોકો બી પહોંચવા આવ્યા હતા। અને આ હોટલ રાખેલી હતી જ્યાં અમે બધા લોકો રોકાવાના હતા આજે। અને જે લોકો બીજી ટ્રેનોમાં બી આવ્યા હતા ને એ લોકો બી અહીંયા જ રોકાવાના હતા। જો દિનેશ મામાએ ચાવી આપી 209 રૂમની। દિનેશ મામાએ કાલે પ્રિયા એક ચાવી તો આમાં બધાને લઈને જા, તો જાઉં છું લઈને આ બધી ભણગણને। આગો આગો રે ને મારે કોણીમાં ભટકાણો હાવ, પેલા મને પગ મૂકવા દે। હાલ બે હા, વાવ વોટ અ બ્યુટીફુલ રૂમ, વ્યૂ બી બહુ મસ્ત છે। આર્યન રાઈડ નાખ મત। વાવ વોટ અ બ્યુટીફુલ વ્યૂ। ત્રણસો 3 ઓલી સાઈડ હે, આ સાઈડ નહીં હોય। એક બીજા માળે રૂમ મળી, એક ત્રીજા માળે મસ્ત વ્યૂ છે। ઓલું બીજા માળે રૂમ, આ ત્રીજા માળે રૂમ છે। જો 2 રૂમ રાખી હતી। એક ઓટા હું જે આપણે પૂછતું નહોતું ને એ એ એ હજી એમાં એની કલાક નથી થઈ, આમ એક જણા નોખા પડી જાવ। એ જાતા ખરી જા। એ કઈ વાતમાં ઝઘડો થઈ ગયો? આર્યન હાલો टुकड़ा ने लोकेशन को सर्च कर, टुकड़ा के अंदर आ कैसे अब इसके यहाँ निकले तो 10,000 मरी। હું અહીંયા પાસવર્ડ લેવા આવી હતી આના જોડે। હાલ લીપ આવી ગઈ એ ઉલા આવો તો હવે ઊભા રહે। અને જો અમે લોકોએ 2 રૂમ રાખી હતી ને, તો એક આ ત્રીજા માળે જ્યાં અત્યારે બધા બેઠા છે ને, અડધા લોકો બીજા માળે છે। અને અત્યારે આવી બધાએ નાહી ધોઈ ફ્રેશ થઈ અને હવે જમવા જવાનું છે। અને આ હોટલમાં વાઈફાઈ હતું ને, તો ત્યારે હું નીચે છે ને વાઈફાઈનો પાસવર્ડ લેવા ગઈ હતી। અને જો અહીંયા બધા લોકો બહાર પહેલાં જમા થયા, પછી અમે લોકો જમવા જવાના હતા ને, જમવા અહીંયાથી 2 જ મિનિટ દૂર જવાનું હતું, જ્યાં કાલથી સપ્તાહ બેસશે ને ત્યાં જ આજે બી જમવા જવાનું હતું। તો જો અમે લોકો પહોંચી ગયા તે હોલમાં, અને કાલથી અમે આ જ હોલમાં રોકાવા અને સપ્તાહ સાંભળવા બી આવવાના છે। જમવાનું બી બહુ સારું હતું, જમી અને પાછા રિટર્ન બી આવી ગયા, કેમ કે આજે બધા લોકો થાકી ગયા છે ને, તો આજે બધા લોકો જાગવાના નથી, સૂઈ જવાના છે।
અને ત્યારબાદ જો એસી છે ને ચાલતું નહોતું એટલે મમ્મી ની બધા લોકો વાતો કરતા હતા ને એટલી કોમેડી, પણ એ તો મેં અવાજ મ્યુટ રાખ્યો છે. પણ તમને લોકોને કહું છું કે કઈ ચર્ચા હાલતી હતી એમ. અને જો બીજે દિવસે સવારે 5:45 વાગ્યા ને તો બધાય ઉઠી અને આજે ગંગા મૈયા છે ને ત્યાં નાવા જવાનો પ્રોગ્રામ હતો. એટલે જો અમે બધા ઉઠી અને બેઠા હતા કેમ કે હજી છોકરા નથી ઉઠતા એટલે એને વાટે. અને જો અમારે હોટલ બહારથી આ વ્યૂ દેખાય છે. અને જો અત્યારે એટલો ઠંડો પવન અને વરસાદનો માહોલ લાગતો હતો ને કે વરસાદ આવશે જ, પણ સવારે તો ના આવ્યો. અને જો આ હોટલના નીચે ફ્રન્ટનું બધું છે વ્યૂ, ફ્રન્ટ વ્યૂ છે. અને જો અહીંયાથી આગળ 2 મિનિટ હાલીએ ને ત્યાં જ સપ્તાહ રાખેલી છે. એટલે આજે અમે ત્યાં બધા વયા જશું, શિફ્ટ થઈ જશું, નાઈને આવશું ત્યારબાદ. ગુડ મોર્નિંગ. એ પડી જાય. ગુડ મોર્નિંગ. જો માસી એવા ગુડ મોર્નિંગ કહી દે. જો અમે લોકો બહુ વધારે હતા ને તો 4-5 રિક્ષા કરીને બધા લોકો આજે નાવા આવ્યા હતા. અને જો ગંગા મૈયા અહીંયાથી બી નીકળતા હતા. તો ત્યારબાદ બધાએ સ્નાન કર્યું. અને જો આ મંદિર બી હતું બહુ સરસનું, શંકર ભગવાનની શિવલિંગ હતી અને 2-3 માતાજી ભગવાનને બધું બેસાડ્યા હતા. તો પહેલાં ત્યાં દર્શન કર્યા. ત્યારબાદ જો નાવા ગયા, નાઈને આવીને પછી પાછું શંકર ભગવાનને શિવલિંગમાં પાણી ચડાવ્યું હતું. એ બધા ફોટા વિડીયો હું તમને બધું આગળ એડ કર્યું છે ને બતાવું. મજા આવે તને અહીંયા? હે બેન મજા આવે? એ રહ્યો આર્યન. નાવાનું હોય મમ્મી નો કોક ના યુદ્ધ કરવા જતી હોય એમ ખાવા એમ મોઢું રાખ્યું. જરા કેમ એમ નથી કરતી, હવે કર્યું. જો પેલા જ મને એમ છે, મેં કીધું મેં કઈ વાકમાં તો નથી આવી તો કેમ આમ એમ કરે. અને જો બધા લોકો સ્નાન કરી ગંગા મૈયાના દર્શન કરી અને પાછા હોટલ જવા માટે નીકળી ગયા હતા. કેમ કે આજે અમારે લોકોને હોટલમાંથી રૂમ બી શિફ્ટ કરવાનો હતો. અને જો એટલે આપણે સારા કરમ કે હરિદ્વારમાં આવવાનો મોકો મળ્યો, બીજા નંબરે ગંગા મૈયાને ત્યાં સ્નાન કરવાનો મોકો મળ્યો, અને ત્રીજા નંબર 7 દિવસ રહેવા મળ્યું અને ભગવાનની સપ્તાહ સાંભળવાનો મોકો મળ્યો. એ 3 મોકા મળ્યા એટલે હું તો ખુદ બહુ લકી માનું છું કે સારું આટલો અવસર મળ્યો કે અહીંયા રોકાવા મળ્યું અને સ્નાન કરવા મળ્યું. સ્નાન કરીને આવી ગયા અને એવા તો લાઈટ નથી એટલે હવે હું કહું છું આજે નાલ દાદરા ચડી જાય 3 જ માળ ચાલ. અને આ તો મૂળજાઈ ગયું. હા ઠંડુ પાણી હતું ને એટલે. અને કેવું કર્યું કહું તમને, હું છે ને ઓલી સાઈડ જોવા ગઈ હતી ને તો કોકની રૂમમાં કરી ગયું. પછી મેં કીધું નાલ્યો તો ધોળીને એવું આમ કાંક ગમે થયું હોય ને મેં કીધું શું થયું કેમ એટલો બધો બી ગયો. એ કે હું બીજાના રૂમમાં કરી ગયો હતો. અને જો અમે લોકો આવ્યા હતા 30 તારીખેથી એટલે અમે બધા લોકોએ હોટલમાં રૂમ રાખી અને 1 દિવસ હોટલમાં જ રહ્યા. અને આજે 31 તારીખ છે, આજે બધા આવવાના છે બહારથી ને. તો આજેથી જ્યાં સપ્તાહ રાખી છે ને ત્યાં હોલ અને હોટલમાં રૂમ એ બધું આજેથી અમને મળવાનું છે. તો આજે અમે ત્યાં વયા જશું, પણ અમે 1 દિવસ પહેલાં આવ્યા હતા એટલે હોટલ રાખી અને આજે ત્યાં વયા જશું. અને 1 તારીખ કાલેથી સપ્તાહ ચાલુ થવાની છે. સાચું? અને શાંતિ માસી અને જીવીમાં એ બંને આજે નીકળશે અમદાવાદથી અને કાલે અહીંયા પહોંચી જશે. બીક લાગે છે ને?
કેમ કે જેની રૂમમાં કરી ગયો તો ને એ મારા જોડે વાતું કરવા બહાર આવ્યા. આ પીવે જો મને આમ કરે બોઈલમાં કાંઈ. અને ત્યારબાદ જો નાય બધા બેગ નીચે લઈ અને હવે અમે લોકો જઈ રહ્યા છે જ્યાં અમારે 7 દિવસ રોકાવાનું છે ત્યાં. અને વેઇટર લોકોએ બધો સામાન તો નીચે ઉતારી દીધો છે અને હવે અમે શિફ્ટ થઈ જશું આજે. મારી કથા જે થવાની છે ને અહીંયા થવાની છે. એસી વાળો હોલ છે પહેલા માળે ત્યાં અને અહીંયા અમારે રહેવાનું છે અને અહીંયા બી ઉપર રહેવાનું છે. અને જો આ કિચન છે, અહીંયા લાઈવ જમવાનું બનશે અને અહીંયા કાઉન્ટર પર બધાને જમવાનું દેશે. તો ડેઈલી અહીંયા જ જમવાનું છે અમારે. નાસ્તામાં મગ હતા, ઉપમા હતા, પૂરી હતી અને એટલા મસ્ત મગનો સ્વાદ હતો, એટલા સરસના ઉપમા હતા. કેમ કે જો પરમ દિવસે ટ્રેનમાં ખાધું તો ટ્રેનનું ઈનો ભાવ્યું, કાલે બપોરે મેં ખાધું નહોતું અને કાલ સાંજે બહુ નહોતું ભાવ્યું. તો 2 દિવસ પછી આજે એટલું મસ્ત હતું ને જમવાનું નાસ્તામાં, એકદમ ખાધું ને એકદમ અસલ લોકો બહુ મસ્ત હતું ત્યારે. અને જો નાસ્તો કરીને રિટર્ન પાછા હોટલમાં આવ્યા હતા અને હવે અમે લોકો શિફ્ટ કરશું. ત્યારે શિફ્ટ કરવાના હતા પણ પહેલાં કે નાસ્તો કરી જાઓ એટલે ગયા હતા અમે લોકો. It's time to bye hotel. જો બધા પોતપોતાનો લગેજ લઈને જઈએ છે. આ હોટલ હતી, આ હોટલમાંથી નીચે ઉતરીએ અને થોડા ચાલીએ ને તો જો ત્યાં ઈ જ લાઈનમાં સપ્તાહ છે જ્યાં અમારી બધી રૂમ છે. તો હવે ત્યાં જઈશ બધા પોતપોતાનો લગેજ લઈને. મમ્મી મને એવી બાતતી હતી ને આ સુટકેસ લઈ આવવા ના પાડતી હતી કે એ નથી લઈ જવી, તૂટી જાય. અને જો આ બધાને અટેચીનો કલર છે ને અટેચી છે પણ મને ખબર નહીં પણ શું કા મારી અટેચી બહુ જ ગમે ને કલર બી બહુ જ ગમે એનો. અને જો આ બધા ફોટા પૂર્વીએ પાડ્યા હતા અને સ્નેપમાં મૂકવા હતા એટલે બહુ સરસ નો હતો. અને જો હવે અમે લોકો અમારી રૂમમાં જવાના છે. હમણાં બધા અહીંયા બેઠા છે અને બધાને પોતપોતાના રૂમ નંબર કહે છે. ત્યારબાદ બંને સાઈડ ડિવાઈડ થઈ જશે, અડધા અડધા લોકો. અને જો અહીંયા રૂમ રાખી છે તો જ્યાં જઈએ છીએ બધો સામાન લઈને. માસી છે, મમ્મી છે. અહીંયાથી રૂમમાં તમે એન્ટર કર્યું ને ત્યાંથી હું તમને બતાવું. પહેલાં જો વોશરૂમ બતાવું, મસ્ત વોશરૂમ બી મોટું છે. જો ગીઝર બી છે અને સરસ વોશરૂમ મોટું અને ક્લીન છે. અને ત્યારબાદ જો 3 બેડ છે અને અહીંયા ગાડલા છે એટલે નીચે બી ગાડલા નાખીને સૂઈ શકશું. ટીપાઈ છે. પછી રેડી થઈ અને આપણે જોવા માટે મિરર બી છે જ્યાં આપણે કેસ હમણાં ક્લીન બી કરી દેશે. અને જો અને મેન મારી ફેવરેટ વસ્તુ બી છે એસી. અને અહીંયા આમ તો જોઈએ તો જરૂર ઓછી પડશે કેમ કે ઠંડુ વાતાવરણ જ છે. જુઓ અહીંયા લગેજ છે અને હજી મમ્મી અને માસી બંને લગેજ લેવા ગયા છે અમારો. અને શાંતિ માસી જીવીમાં કાલે પહોંચશે એટલે હજી એનું લગેજ બી થશે. અહીંયા નાની એવી બારી છે. જુઓ બારી તમારે ખુલ્લી રાખવી હોય ને તો મચ્છર બી ના આવે એવી સુવિધા છે, પણ આપણે તો એસી જ કરશું. અને જો બાલ્કનીનો વ્યૂ, એક જ અમારે જ બાલ્કની એવી કેમ કે અમે લાસ્ટ રૂમ રાખી છે ને એને જ આ બાલ્કની એવી, બાકી બાલ્કની નથી. અને બાલ્કનીથી વ્યૂ જો જંગલનું હોય એવું વ્યૂ છે. જોયું? વોટ અ બ્યુટીફુલ. જો 3 બેડ છે ને અહીંયા સુવાનું
તો અહીંયા જોયું ને ધ્યાન ગયું ને તો ખબર પડી કે અહીંયા સૂઈશ હવે હું ડેઈલી. શું કામ? કેમ કે જુઓ ફોન મતતા હોય એટલે ચાર્જિંગ પૂરું થઈ જાય એટલે ચાર્જિંગ બી થઈ જશે, એટલે અહીંયા પાસે ચાર્જિંગ છે. અને એટલી મજા આવશે ને કેમ કે મમ્મી, માસી, નાની માસી અને નાની માં ચારેય લોકો અમે બધાય આ રૂમમાં જોડે રહેવાના છે. તો હવે 2 વાગ્યા સુધી જાગશું, વાતું કરશું, સવારે ઉઠશું, નીચે જ છે નાસ્તો કરવા જવાનું. પછી નીચે નાસ્તો કરી આવી તૈયાર રેડી થઈ હજી સાંભળવા જવાનું છે ને સપ્તાહ. એ સપ્તાહ અમારાથી ઉપર છે, ઉપર સપ્તાહ સાંભળી બપોર નીચે જમી આવ્યા. પછી આવીને અહીંયા આરામ કર્યું, આરામ કરી લીધો. પછી બપોર પછી પાછા ઉપર ગયા સપ્તાહ સાંભળવા, સપ્તાહ સાંભળી પછી રાતે નીચે ગયા જમવા. એવી જ રીતનું છે. પછી આ એક જ બિલ્ડિંગમાં બધું આવી ગયું. અને દર્શન કરવા જાશું તો બહાર જાશું અમે બધા. આજે જો સવારે કરી આવ્યા અને હવે વિચાર છે હજી કે બપોર પછી કશેક જવાનું છે. જો અત્યારે 1:30 વાગ્યા, અત્યારે ઉઠી હું સૂઈ ગઈ હતી કેમ કે સવારે બી વહેલા ઉઠ્યા હતા. કાલ સાંજે મને નીંદર નહોતી આવતી. મને મારે રૂમમાં જ નીંદર આવે, જગ્યા બદલે ને એટલે મને નીંદર ન આવે. 2 કલાક થઈ જાય તો નીંદર જ ન આવે. એટલે જો અત્યારે ઉઠી જમવા જાઉં છું, બતાવું શું છે એમ. ને જો લાસ્ટ રૂમ અમારી છે બીજા માળે હોય, ત્યાંથી એટલું હાલીને આવીને તો અહીંયા લિફ્ટ છે. જો થોડી વાર નીંદર કરી લીધી કેમ કે હમણાં પાછું જમી અને જવાનું છે મારે, એટલે હું 1-1.5 કલાક સૂઈ ગઈ હતી. જો અહીંયા લિફ્ટમાંથી ઉતરીએ ને તો જો અહીંયા બહાર જવાનું અને અહીંયા જમવાનું. જમી લીધું ને તો હવે આપણે ડાયરેક્ટ જશું ઉપર. જમવા ગયા હતા ને તો જમવાનો સ્વાદ બહુ જ સારો હતો. અને ઓલા ભાભી જોડે વાત કરી ને તો એને કીધું ઋષિકેશ ને એ બાજુ જવાનું છે. હવે વિચારીશ આ કપડાં રાખું કે બદલાવું. જો આ છે ને 3જી વાર પહેર્યું. એક વખત પહેર્યું ક્રિસમસ ઉપર, હમણાં બીજી વખત પહેર્યું રાજકોટ, 3જી વખત 6 મહિનામાં 3 વાર જ. જો અમે તૈયાર થઈ ગયા ને જઈએ છીએ હવે. અને બધાય લોકો જોને જમી અને રેડી થઈને પોતપોતાની રીતે દર્શનમાં નીકળવા જ માંડ્યા. અને અમે લોકો બી નક્કી કર્યું ને અમારી જોડે બીજા લોકો બી અહીંયા રૂમમાં હતા ને એ લોકો બીજો આ બધા જો રિક્ષા ભરાઈને એની રીતે ગયા, ગંગા આરતી એ બધા ત્યાં ગયા. અને અમે લોકો આજુબાજુમાં છે ને 5-6 જગ્યાએ બીજે દર્શન કરવાનું વિચાર્યું, તો અમે લોકો ત્યાં જઈએ છીએ. તમે કોમેડી કરી નાખ્યું. અને જો અમે બી 2 રિક્ષા બોલાવી લીધી હતા, એક રિક્ષા ને પેલી બીજી રિક્ષા. હવે અમે લોકો બી નીકળવાના છે આજુબાજુમાં 5-6 જગ્યાએ જે દર્શન કરવા જવાનું છે ને ત્યાં. જો અત્યારે અમે પહોંચ્યા ભારત માતા મંદિરે દર્શન કરવા. જો આ બધો સામેનો વ્યૂ દેખો. જો આ મંદિર છે લખ્યું ભારત માતા મંદિર. જો પહોંચી ગયા મંદિરે. લાઈનમાં બધા શ્રદ્ધાળુ લાઈનમાં ઉભા છે. જો આ ભારત માતા. જો 7 માળ સુધીના દર્શન છે. તો દાદર ના ચડવા મળે એ માટે જો લિફ્ટમાં ટિકિટ લીધી છે. અને આ જો ટિકિટ વગર આવ્યા હતા તો કાઢી મૂક્યા. અને અમે જઈએ છીએ લિફ્ટમાં દર્શન કરવા 7 માળ. એ નહીં હમણાં હું બોલ્યા હતા વ્યૂ જો આ 7મા માળથી બધા દર્શન કરીએ છીએ. ધીમે ધીમે નીચે જશું, દર્શન કરશું. જો શાંત